અમદાવાદના રસ્તાઓને ભૂવામુક્ત કરવા માટે મહાપાલિકા દ્વારા એક મજબૂત એન્જિનિયરિંગ આયોજન કરવામાં આવ્યું છે। શહેરની દાયકાઓ જૂની ડ્રેનેજ લાઇનોમાં એકત્ર થતા હાનિકારક વાયુઓના નિકાલ માટે 7 ઝોનમાં 691 વૈજ્ઞાનિક વેન્ટિલેશન કોલમ ઊભા કરાશે। આ કોલમ દ્વારા મિથેન અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓને સુરક્ષિત રીતે આકાશમાં મુક્ત કરવામાં આવશે, જેથી પાઇપલાઇન પરનું દબાણ ઘટશે અને માર્ગો સુરક્ષિત રહેશે। તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા કમર કસી છે। અમદાવાદમાં જમીન નીચે પથરાયેલું ડ્રેનેજ નેટવર્ક દાયકાઓ જૂનું હોવાથી તેમાં ઝેરી ગેસ જમા થવાની સમસ્યા વકરી હતી। આ ગેસના દબાણ અને રાસાયણિક પ્રતિક્રિયાને કારણે સીવેજ લાઇનો ક્ષતિગ્રસ્ત થતી હતી, જેના પરિણામે રસ્તાઓ પર મોટા ભૂવા પડવાની ઘટનાઓ વારંવાર બનતી। આ જોખમ ટાળવા માટે કોર્પોરેશન હવે રસ્તાની સપાટીથી ખાસી ઊંચાઈએ ગેસ રિલીઝ થાય તેવા વિશેષ વેન્ટિલેશન કોલમ તૈયાર કરી રહ્યું છે। વેન્ટિલેટિંગ કોલમો શું થાય કે અંદર જે આ બધા ગેસ જે ઉત્પન્ન થાય છે તેને ઉપર ઊંચાઈમાં રિલીઝ કરે છે, જેનાથી શું થાય છે કે અંદર આ બધા ગેસ જમા ના થતા રિલીઝ થતા પાઇપના ટોપ ઉપરના પ્રેશર ઘટી જાય, એટલે આ પ્રકારની જે ડેમેજ થવાની પ્રક્રિયા ધીમી પડી જાય અને કાં તો એને નિવારી બી શકાય છે। આ પ્રોજેક્ટ હેઠળ શહેરના તમામ ઝોનમાં કામગીરી પ્રગતિમાં છે, જે પૈકી 446 જેટલા કોલમ કાર્યરત થઈ ચૂક્યા છે। આ કોલમ પાઇપની અંદર ઉદ્ભવતા વાયુઓને ઊંચાઈ પર છોડીને લાઇનનું આયુષ્ય વધારે છે અને ગેસના કારણે પાઇપ ડેમેજ થવાની પ્રક્રિયાને અટકાવે છે। આ પદ્ધતિથી ડ્રેનેજ સિસ્ટમની જાળવણી વધુ સરળ અને જોખમમુક્ત બની છે। ટેકનોલોજીના આ વિશિષ્ટ પ્રયોગથી શહેરના આંતરમાળખાને નવી મજબૂતી મળી છે અને સીવેજ નેટવર્કની ક્ષમતા સુધરતા રસ્તાઓ પરના ભૂવાનું જોખમ ઘટ્યું છે, તેમ મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે। અમારા તમામ 7 ઝોનમાં 691 જેટલા વેન્ટિલેટિંગ કોલમની આ વર્ષમાં કામગીરી હાથ ધરી હતી, એમાંથી 450 જેટલા કોલમ અમે ઊભા કરેલા છે। આ બધા કોલમ ઊભા થવાથી અંદરના ગેસ ઉપર સરળતાથી રિલીઝ થશે અને જેની અંદરની જે આ ખવાઈ જવાની પ્રક્રિયા છે તે નિવારી શકાશે અને જે સુરેજ સિસ્ટમમાં આપણે જે બ્રેકડાઉનો પડે છે, ખવાઈ જાય છે, સેટલમેન્ટ થાય છે, એનું અમે મહદઅંશે નિરાકરણ કરવા માટે આ એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે।